જય શ્રી રામ મિત્રો. તો આજે છે આપણો ડેલી બ્લોગનો ડે 10, મતલબ કે 10મો દિવસ. તો આજે સવારમાં ત્રણ ભાઈઓ બધા નીકળી જઈએ. રવિવાર છે તો જઈએ છીએ બરાત વીર મહારાજ હેડીન, અને એના પછી જવાનું ગાંધીનગર. બેનને પરીક્ષા હતો ત્યાં, અને ધ્રુવભાઈ પણ કલોલ જાવ પરીક્ષા લેવા જાવ ને. તો ધ્રુવભાઈ તો કલોલ પહોંચી જાવ, બાઇક લઈને જોયું. અને પછી મારે જવાના ગાંધીનગર 9 વાગે. તો એ પહેલાં બધા જતા આવીએ વીર મહારાજ રવિવાર. આગળથી ઉમંગભાઈ પણ આવું છું, ઉમંગભાઈના બ્લોગમાં બતાવીએ અને મળીએ સીધા વીર મહારાજ. મિત્રો આપણા ખાસ મિત્ર એવા ઉમંગભાઈ આવી ગયા, જેને બહુ સપોર્ટ કર્યો આપણી ચેનલમાં. આવી રહ્યા જો ખાલી સેલિબ્રિટી એટલે મોઢું તો ત્યાં ખોલેકવાના નહીં, તો આપણે બહારથી જોઈ લો, જે તાર મોઢું ખોલ્યું ત્યાં બતાવી દેવું. તો આપણે ઘણો સપોર્ટ કર્યો ચેનલમાં, તો એમના માટે પણ તાલીથી સન્માન કરતો દીપાભાઈ. ભાઈ બોલવો ભાઈ? ના ના બસ યાર, તમે તો બસ આ બધા ભાઈઓ જઈએ વીર મહારાજ. હવે મળીએ વીર મહારાજ જઈ. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ બરાત નારસંગા વીર મહારાજના મંદિરે. તો મંદિર એકદમ મસ્ત રિનોવેશન થઈ ગયું, નવું બોર્ડ પણ લાગી ગયું, અંદર એસી લાગી જઈએ, મજબૂત મંદિર લાગે. તો તમે મસ્ત અને એકદમ સારો એવો વિડીયો બતાવીએ મંદિરનો. જોયા આવડા મોટા થયા નીરવ વાળો પલી કોલ હોય. જો હું આવ્યું જેલી તારા ભાઈ હું આવ્યું દેખાતું નહીં. જો એ બધું ઉમંગભાઈ ના લો, નીરવ વાળો હારો ભાવ સિક્કો હશે, હવે જોઈએ જોઈએ હવે હું લાગે. નીરવ વાળું અલગ લેવલની મજા આવું કેવું. મારે તો ખાવું નહીં, આ તો ખાલી જોઉં જ છું, કારણ કે હું જીમ કરું એટલે ખાતો નહીં આવું છું. ઓહો જીમ કરું ભાઈ એટલે ખાતા નહીં. આ ખાલી ખુશી ઇનોમ માટે નહીં કેવું. હા એક ચોકલેટ નીકળી દીપાભાઈ ચોકલેટ હું નીકળ્યું તારા ભાઈ. રૂપિયા સિક્કો લાગે, બરાબર બતાવો. અરે વાહ, ચોદીન સિક્કો નીકળ્યો. હવે લઈ લો આખી દુકાન. 10 રૂપિયાના પડીકામાં 1 રૂપિયા આટલું નીકળ્યું. 2 રૂપિયા નીકળ્યા, વસૂલ કરો 2 રૂપિયા તો થયા. તો મિત્રો વીર મહારાજથી આવી ગયા હવે આપણે અમારા આદિતપુર ધામ ગોગા મહારાજના મંદિરે. તો ચલો હવે તમને દર્શન કરાવીએ ગોગા મહારાજ. તો આખી ગેંગ આવે પાછળ. આદિતપુર મિત્રો આપણા નીકળી જઈએ ગાંધીનગર. ચકીબેનના પેપર તો પેપર લાવવા. તો આપણા જંતી કાકા હેવી ડ્રાઈવર સાથે આપણે નીકળી જઈએ ગાંધીનગર. ચકીબેનની એક ફ્રેન્ડ આવે, તો બધા અમે જઈએ ગાંધીનગર. તો હવે તમને બતાવીએ રસ્તાના મસ્ત સિનેમેટિક શોટ, અને પહોંચીએ સીધા ગાંધીનગર.
આપણે ગાંધીનગર આવી જઈએ સ્વામિનારાયણ શિશુ વિદ્યાલય સ્કૂલનું નામ. તો ગાડી બંને જે પાર્ક કરી દીધી પેનના સામે સ્કૂલ. તો ત્યાં જઈએ દેખીએ પછી શાંતિથી બેસીએ ને જમવા બમવાની બધી સુવિધા. તો પછી મસ્ત અહીંયા બેસીએ છીએ 6 વાગ્યા સુધી બેસવાનું હોય તો પહેલાં ચેક કરતા આવીએ. લઈએ મિસ્ટર રેસ્ટોરન્ટ પણ જગ્યા એક નંબર સારી સ્કૂલની ગાર્ડન રેસ્ટોરન્ટ એને બધું હોય. તો 1 વાગ્યા સ્કૂલ ખુલે ત્યાં સુધી રેસ્ટોરન્ટમાં જમી લઈએ. મિત્રો વૈકલ તો ફિક્સ ફીસ મળતી હતી તો જે મળે ખાઈ લઈએ વૈકલ. પછી જઈએ ગાર્ડનમાં શેટ. કલાક વાર તો બુનના બધા એની બધી ફ્રેન્ડના બધા થયો જતા રહ્યા. બીજી વાત એ કે અહીંયા આપણે ખેરાલુ મેલાની જ 2 છોકરીઓ મતલબ 2 બુનો આવી ગઈ હતી. બાકી એની ફ્રેન્ડો બધા ઓછી હતા ત્યાં. તો 2 કલાક જ્યાં ગાર્ડનમાં બધા બેસ્યા ને હવે બધો પેપર હાલવા જેવું અહીંયા જમ્યા હતા ને હવે ફરી ગાર્ડનમાં જઈએ 6 વાગ્યા સુધી બેસવાનું હોય. તો ગાર્ડનમાં મસ્ત બેસીએ પોણી લઈ લીધું હોય. ફૂલ તૈયારી અંગા તો ગાર્ડનમાં જઈને ઊંઘવાનું જ છે ટોટલ. અને IPL મેચ જોઈએ હવે શાંતિથી. મિત્રો એક્ઝામ ચાલુ થવાનું તો 3 વાગે એટલે અડધો કલાક વાર જ એક્ઝામ ચાલુ થવાનું. તો ત્યાં સુધી બધા ઊંઘ્યા કાકાઓ એક મિત્ર જે સોમનાથ દરિયામાં કામ કરે. બાકી બધા જે સ્ટુડન્ટ સાથે જે લોકો આવ્યા હોય એ બધા અહીંયા બેસ્યા હોય. અને અમુક સ્ટુડન્ટે બે આવું 3 વાગે એક્ઝામ સ્ટાર્ટ થાય ત્યાં સુધી જો 6 વાગ્યા સુધી અમે અહીંયા જ છીએ. બગીચામાં શાંતિથી બેસીએ બધા. અને 6 વાગે એક્ઝામ પૂરી થશે પછી ઘડી નીકળીશું. અને આ ભાઈ સોમનાથ દરિયામાં કામ કરે માછીમારનું. એ લોકોને મચ્છી આપી દેવાની. એ લોકો કંઈ કહે બોલે એ લોકોને લેવી નીકળે ને તે લોકો કહી દઈએ આપણે કે અમારી લેવી આવે નીકળી જાય એટલે આપણે નીકળી જવું. હા માછીમાર એકબીજા કોઈ બાકી જો નેવી આવી જાય તો પકડાઈ જાય. માછલી પકડવાના ઝાડ આવે ને એ આપણા જીવન ન હોય. હા એના ઉપર ખબર પડે કે આપણા નથી માછલીને એટલે એના પણ કહી દો એ લોકો આપણીને કહી દે. મિત્રો જે લોકો ફ્રી ફાયર રમતા હોય મોટાભાગના મિત્રો ફ્રી ફાયર રમો તો જે ફ્રી ફાયર રમતા ને હમણાં દ્રશ્ય જોઈને ખબર પડી જાય હોવા. જો આ જોઈને ખબર પડી જ જાય જે લોકો ફ્રી ફાયર રમતા હોય તો કોમેન્ટ કરી દેજો. મિત્રો વાયકમ તો શાંતિથી ઊંઘીએ. આગળ બહારની છે ધનથી જાગો ઊંઘી જાઉં જાગું છું. હવે હું ઊંઘી જાઉં 6 વાગ્યા સુધી ઊંઘવાનું જ છે. મોબાઈલ જોવાનું ઊંઘો 6 વાગ્યા પછી થયું ઘેર જે લાગે પક્ષું 8:30 ઘેર પકવાના આવીએ ત્યાં સુધી હોય છીએ. હવે શાંતિથી ઊંઘીએ હોય એ ઊંઘશું ને આપણે મોબાઈલ જોઈએ શાંતિથી. નડો મળી હવે થોડી વાર પછી અંદર બેહીને તો થાક્યા એટલે હવે જઈએ છીએ બહાર પાર્લરમાં ઠંડુ લેતા આવીએ. આ સાઈડ જો ગમે તેવી ગરમી હોય છોકરાઓ ક્રિકેટ રમવાનું બંધ ના થાય. હવે આગળ પાર્લર તો ત્યાંથી થોડું ઠંડુ લેતા આવીએ. ઠંડુ પીને પાછા બગીચામાં જઈને ગેમ રમીએ કે તો ઊંઘીએ શાંતિથી 6 વાગ્યા સુધી. મિત્રો હવે એક્ઝામ પૂરી થઈ જઈ બધા છોકરા બહાર આવું આ બધી ગાડી લઈને તૈયાર હું જેવા આવું એવા સીધા જ નીકળી જઈએ લઈને. બરોબર છેલ્લા પેલા પડે બીજી 2 બહેનોના લોન આપીને પછી નીકળી જઈએ. ડ્રાઈવર તૈયાર છું ફૂલ આમ પગ કમ્પ્લીટ કરી સીધા મનવે ઘેર. મિત્રો હવે એક્ઝામ પૂરી થઈ ગઈ હવે નીકળીએ ઘરે. आई तो बता अंदर ना या को मत पेपर वाली ना आवा का ना ये फोटो को खावा पर पेपर आवा ये तो पहला स्टार्टिंग में आई हुआ ने तो गांधीनगर થી ઘેર આવી ગયા વડનગર આવી ગયા. આ મુખી રેસ્ટોરન્ટમાં જમી લઈએ
જમીન હવે ઘરે જઈએ. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણને નવા બ્લોગમાં.